તમારો જય જય હો સદગુરુજી તમારો જય જય હો. પેલો ટૂલ લેવું દેવ તમારો જય જય હો સદગુરુજી તમારો જય જય હો. ગુરુદેવ તમારો જય જય હો સદગુરુજી સદગુરુજી તમારો જય જય હો સદગુરુજી તમારો જય જય હો એવા અવિનાશીયા પરો જય જય હો સદગુરુજી તમારો જય જય હો એવા અવિનાશીયા પરો જય જય હો સદગુરુજી. નમ્રધામ માતૃગઢના પ્રાંગણમાં પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી અભિક્ષાબા, રામદાસ બાપુ, સવિતાબા, પ્રભુદાસ બાપુ, લક્ષ્મીબા, નાથજી બાપુ, સુંદરદાસ બાપુ, સૂર્યાબા, સેવકરામ બાપુ, તારાબા તથા નામી અનામી સંતો, મહંતો અને મહાપુરુષોના ચરણોમાં દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. આમ તો ઘણા સમયથી મારી એવી ઈચ્છા હતી કે આપણને આપણા મળે એનો આનંદ થાય. જગતની અંદર સંતમત કહે છે કે જગતમાં કોઈ જુદું નથી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, પણ છતાંય આપણને આપણા મળે એનો આનંદ હોય તો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતની પ્રદક્ષિણામાં જે મને અનુભવ થયો એમાં ઉત્તર ગુજરાતમાં કોઈ સંત જો સત્યની ધારા લઈને નીકળ્યા હોય તો એવા એક સંત અર્વાચીન યુગમાં, પ્રાચીન કદાચ કોઈ હોય તો મને ખબર નહીં, પણ હાલના સમયની અંદર મહાપુરુષ એટલે ભીખારામ બાપુ અને પૂજ્યવર ભીખારામ બાપુના સાનિધ્યની અંદર જે ભીખારામ ફોજનું નિર્માણ થયું એ બધા ખરેખર તો ભાગ્યશાળી કહેવાય કે એક મહાપુરુષ મળ્યા. અને મને એનો વસવસો છે કે એ માણસ જ્યારે હાજર હતા, એ મહાપુરુષ જ્યારે હાજર હતા ત્યારે મને એના દર્શન દુર્લભ થયા. પણ છતાંય એના જ સાનિધ્યની અંદર તૈયાર થયેલા જે મહાપુરુષો છે એ ગુરુ કરતા શિષ્ય સવાયા નીવડે એ સિદ્ધાંત પ્રમાણે જે મહાપુરુષોનો ભેટો થયો એ મહાપુરુષો ભીખારામ બાપુ જ છે એમ સમજી અને એ વિચારધારાને આપણે બધા ગ્રહણ કરીએ અને એકમેકનું મિલન કરીએ. અનાવરણનો અર્થ એવો થાય કે જે નથી ત્યાં એને ઊભું કરવું. અનાવરણ આમ તો સંસ્કૃત શબ્દ છે, અન્ન વત્તા આવરણ. જે સંસ્કૃત ભણેલા હોય એને ખબર પડે, અન્ન વત્તા આવરણ, જ્યાં કશું જ નથી ત્યાં નિર્માણ કરવું એને કહેવાય અનાવરણ. એ અનાવરણ એટલા માટે કરવું કે જે ભીખારામ બાપુની ધારા છે એ ધારાને સમજીએ, સનાતન ધારાને સમજીએ અને મૂળ પ્રણાલિકાને સમજી અને પૂજ્યવર સંતો જે કંઈ કહી ગયા છે એ ધારાને આપણે, હું તો કહું 100% ગ્રહણ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ 1% તો આપણે 100% ગ્રહણ કરી શકીએ. એવા મારા રાહબર છે રામદાસ બાપુ, અને રામદાસ બાપુ દ્વારા ભીખારામ બાપુની ફોજનો મને સીધો સંપર્ક થયો. હવે સંતો આપણને ભીખારામ બાપુના જીવનનો પરિચય આપશે. આપણે સત્સંગ કોઈ કરવો જ નથી, ઓનલી ફોર ભીખારામ બાપુના જીવનનો પરિચય. કારણ કે ઉગમ ફોજની અંદર જે સંતો મહંતો મહાપુરુષો છે એ ભીખારામ બાપુને મળેલા નથી, પણ ભીખારામ બાપુના સાનિધ્યમાં જે અધિકારી પુરુષો છે એને મળ્યા પછી એવું થયું કે ખરેખર ઉગમ ફોજનો જ સિદ્ધાંત છે આ. એટલે ભીખારામ બાપુ, વિમળાબા, અભિક્ષાબા, હાલના જે ત્યાંના ગાદીપતિ બાપુ છે એ બધાનો આપણે સાર લેવાનો છે અને તમારે જે અનુભવ તમારો છે સત્ય અનુભવ કહેવાનો છે. એમાં 1% કાઢવાનું નથી ને 1% ઉમેરવાનું નથી. ભીખારામ બાપુ એટલે શું હતા, એની વિચારધારા કઈ હતી, બસ એ જ આપણે કહેવાનું છે. એટલે આપણી પાસે 11:15 થયા છે. આપ સંતોએ આ પરિચય 1-1.5 કલાક આપવાનો છે. આપને જે રીતે અનુકૂળતા હોય એ રીતે આપો. હવે પેલા કોને આપવું એ તમે નક્કી કરો, બરાબર? ઇષ્ટ બ્રહ્મક્ષત્રિય બ્રહ્મશુષી લાખો જીવોના તારણહાર મુધારાના આધાર પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. મંચસ્થ બિરાજમાન સત્ય સનાતન ધર્મના અધિકારી મહાપુરુષો, જેમને આપણે ખૂબ સુંદર ભાવ કરી અને અહીં તેડાવ્યા છે, એવા વિજયદાસ સાહેબ, એમનો સોહમ પરિવાર, એ બધાના પણ અમે બધા ઋણી છીએ, આભારી છીએ.
જે વિજયદાસ સાહેબને વિચાર આવ્યો ખૂબ પ્રશંસનીય છે, ખૂબ આદરણીય વિચાર છે કે આમ તો સદગુરુ કોઈ અમારા કે તમારા હોય નહીં, સદગુરુ આખા જગતના હોય, પણ છતાંય અમારા સદગુરુ માટે થઈને એમને જે ઉમદા પ્રયાસ કર્યો છે એ બદલ હું એમને કોટી કોટી વંદન કરું છું. ભીખારામ બાપુનો જીવનનો પરિચય શબ્દોથી તો કંઈ અપાય એવો નથી, પણ બ્રાહ્મણ કુળમાં જન્મેલા જે શિવ પૂજક હતા, ઘણી બધી અજ્ઞાનતામાં અવિદ્યામાં જે ગળાડૂબ થયેલી વ્યક્તિ, પણ એક વિમળાબાના સહારે વિમળાબાની સેવા થકી એક તેજપુરી બાપુ જેવા મહાપુરુષનું આગમન થતા જેમને પોતાનું જીવન આખે આખું બદલી કાઢ્યું. જે મહાપુરુષ ભીખારામ બાપુ એવા ડંખીલા, એવા ક્રોધીલા કે કોઈ 4 વાગે શિવલિંગની પૂજા કરવા જાય તો ભીખારામ બાપુ 3 વાગે જાય, કોક 3 વાગે જાય તો એ 2 વાગે જાય, પણ મારી પહેલા કોઈ પૂજા કરવું જોઈએ નહીં, એવા ડંખીલા. એટલે બાપુનો જાતીય સ્વભાવ હતો, પણ તેજપુરી બાપુ મળતા મળતા જે ગળા ડૂબ આ પૂજામાં હતા, પણ છતાંય એમાંથી નીકળવું એ સહેલી વાત નથી. આખા ગામમાં વિરોધી થવું, પરિવારમાં વિરોધી થવું, બહાર ભક્તિ કરવી સહેલી, પણ ગામમાં રહી પરિવારમાં રહી આ વસ્તુ પ્રગટ કરવી ઘણી અઘરી હતી. પણ છતાંય ભીખારામ બાપુનો જ્યારે વિરોધ થવા લાગ્યો એટલે ભીખારામ બાપુએ પિલુદ્રા ગામ છોડી જુનાગઢ જતા રહ્યા, એ પણ કોઈને કીધું નહીં. વિમળાબા એ વખતે ગર્ભવતી હતા, પાછળ શું થશે શું નહીં એની પણ પરવા કર્યા વગર ભીખારામ બાપુ ઘર છોડીને નીકળી ગયા, એકમાત્ર સત્યને પામવા માટે. કારણ કે જે સત્ય એમને જાણ્યું હતું એ એટલા બધા વિરોધની વચ્ચે ટકી શકાય એવું નહોતું, એટલે એવો વિચાર કર્યો કે સ્થાન છોડી દઉં કે જેથી કરી સત્ય શું છે એની મને અનુભૂતિ પાકી થાય. છોડતા છોડતા પછી પરિવારજનો ગોતવા નીકળ્યા, ગોતતા ગોતતા પાછા પકડી લાયા, પાછા ઘરે રહ્યા પણ જેમ પાણીની અંદર કમળ રહે એ રીતે અલિપ્ત રહ્યા. સદગુરુ મળ્યા, થોડોક જ સમય સદગુરુનો એમનો સંગાથ મળ્યો, સદગુરુએ ઓચિંતી વિદાય લીધી. પછી ભીખારામ બાપુ 12 વર્ષ સુધી વિરહની અંદર અનાજનો દાણો પણ ભીખારામ બાપુએ ખાધેલો નથી. 12 વર્ષ સુધી ભીખારામ બાપુએ માત્ર ને માત્ર દૂધ અને રાજગરાની ભાખરી ખાતા. આ બધું મેં એમના મોઢે સાંભળેલું છે, બાકી આગળની વાતની મને બહુ ખબર નથી, પણ સાંભળેલું કહું છું. 12 વર્ષ સુધી બાપુએ આ જ ખોરાક લીધો અને એટલો બધો પશ્ચાતાપ કર્યો, જે શરીર ફૂલીને તંદુરસ્ત હતું એ સાવ હાડપિંજર બની ગયું. જેમ શ્રીમદ રાજચંદ્રજીને સત્ય પામવા માટે પોતાનાથી શરૂઆત કરી, આપણે સત્ય પામવા માટે બહારથી શરૂઆત કરીએ છીએ, પણ ભીખારામ બાપુએ ભીતર શરૂઆત કરી અને પોતાનું શરીર સાવ દુબળું બનાવી દીધું. એમના આગળના ફોટા તમે જોશો તો એકલા હાડપિંજર સિવાય કંઈ જ નથી. કારણ કે સત્ય શું છે એ પામવા માટે મોય જ મથવું પડે, બહાર મથે કોઈ દાડો પ્રાપ્ત થાય નહીં. તમે ખાવાનું ગમે તેટલું કૂટો પણ એમાંથી દાણા ના નીકળે. એના માટે તો જેના તૈયાર થયેલા હોય એ કૂટવું પડે ત્યારે દાણા મળે. એમ ભીખારામ બાપુએ ખૂબ અથાગ પ્રયત્ન કર્યો અને એમાંય વિમળાબાનો થોડાક સમય સુધી સાથ સહકાર મળ્યો. વિમળાબા ગયા પછી અમારા જ ગામના જેઠીમા તરીકે જે હરિજન કોમની અંદર જન્મેલી નારી પણ ભીખારામ બાપુને ખૂબ સાથ સહકાર આપ્યો. ગામની વચ્ચે રહેવાનું, બ્રાહ્મણનું ઘર, અને છતાંય બધી નાત ભેગી કરવી બહુ
કઠિન હતી. પહેલા તો આશ્રમમાં વાસણોય નહોતા. વાસણ એક ગામમાંથી લાવવા પડતા હતા. તો ગામના લોકો વાસણ પણ ના આપતા કે તમે વાસણ ભરાવો છો, બધાને ખવડાવો છો, તો અમે વાસણ પણ આપીએ નહીં. પણ છતાંય ભીખારામ બાપુએ જે જાણ્યું હતું એ પકડી રાખ્યું. વાસણ ના આપે, કગરી કગરીને લાવવાના, પછી જમવાનું બનાવવાનું પાછા આપી આવવાના. ધીમે ધીમે પછી આશ્રમમાં 2 તપેલા લાયા અને જાતે જાતે કરતા થયા. મારા આયા પછીના અનુભવો કે ભીખારામ બાપુની એક તો તળપદી ભાષા, મને કઈ એમની ભાષા ખબર પડે નહીં, પણ એમનો એક એવો આશય કે હું જે પાત્ર લાવ્યું છું એ આ વાતને જાણે. જ્યારે મારા લગ્ન થયા ત્યારે પણ જે બોલવામાં આવે છે એ ભીખારામ બાપુએ જાતે બનાવ્યું હતું. એ કોઈનું બોલેલું નહોતું, પણ એમાં એક લીટી એવી હતી કે મીરાનું પદ તમે ધારણ કરો. તમે જેને વરીને આવ્યા છો, ભલે પતિ તરીકે આવ્યા હોય, પણ એવી અખંડ જ્યોત તમે જગાવો. એના માટે ખૂબ પ્રયત્ન કર્યો. અમે સવારે દૂધ આપવા માટે એકલા બાપુ જતા, સાંજે હું ને બાપુ બંને જતા. અમે જ્યારે જઈએ ત્યારે બાપુ સત્સંગની વાતો કરતા. નવા નવા પરણેલા એટલે આવી કોઈ વાતની ટપ્પી પડે નહીં. એક જ હોય કે જ્યારે અહીંથી છોડે ફટ કરતા ઘેર જતા રહીએ, પણ બાપુ પકડી જ રાખે. અમે ખોટું બોલીએ, જાણી જોઈને જમીન ના જઈએ, એમ કહીએ બાપુ અમે ભૂખ્યા છીએ એટલે જવા દે. પણ બાપુ બીજું કઈ જોવે જ નહીં. ઘેરથી ખાઈને આવું તો કોણે કીધું ભૂખ્યા આવો? પણ 2 કલાક સિવાય છોડે જ નહીં, બરાબર નીચોવી નાખે. 2 કલાક અમે બેસીએ રોજ. પછી સમર્પણ ત્યાં દર્પણ પુસ્તક છાપવાનું થયું. હું ભણેલી એટલે બાપુ મને જ લખવા બેહાડ દે, કા ઘેર આપી દે કે ઘેર તમે નવરા બેસવા ના જોઈએ, બીજી બધી પંચાયતો કરો. એના કરતાં બાપુ રફ કરે અને ફેર કરવા મને ઘેર આપી દે. એટલે આખી બપોર મારે લખ કરવાનું. એ વખત તો એટલા બધા નિહાકા નીકળે કે કયો ભણીને હોય આયા. આ જ કરવાનું, પાછું કરીને સાંજે લઈ જવાનું. એ ત્યાં જમા કરાવવાનું કે આટલું કામ દિવસ દરમિયાન કર્યું. અમે 11 મહિના ઘેર હું રહી. 11 મહિના બાપુએ ફૂલ વર્ક કરાવડાયું. પછી નરના નારાયણનો એ પુસ્તક છાપવાનું થયું. એટલે કાપડિયા સાહેબના ઘરે બાપુનો ઉતારો હતો. બાપુ ત્યાં 17 દિવસ રોકાણા. 17 દિવસ બાપુએ મને જોડે રાખી. બાકી બધાને કી જતા રહો, કોઈ નહીં. કાપડિયા સાહેબ એમના ઘેરથી 2 હતા સેવામાં, બાકી હું હતી. બધાને કાઢી મૂકે. આખો દાડો બાપુ બોલે, મારે લખવાનું. એ રીતે પુસ્તકનું કાર્ય કર્યું. એ પછી બાપુને જ્યારે અક્ષરધામનું થયું ત્યારે શનિવારે પૂનમ હતી. પૂનમ અમે ભરી. પછી પંડ્યા સાહેબના ત્યાં અમારે જવાનું થયું. એટલે ઘરના બધાએ કીધું કે બાપુની સાથે તબિયત થોડી નાદુરસ્ત હતી, સાથે કોઈ એક વ્યક્તિને એવી લઈ જાઓ કે જેથી કરીને તમારી સેવા કરે. એટલે મેં મારા જેઠાણીનું નામ દીધું કે ભાભીના છોકરા મોટા થઈ ગયા છે, એ છોકરા મારા જોડે રહે એવા છે. મારે એ વખત મારી બેબી ગોપી નાની હતી, માત્ર ને માત્ર 13 મહિનાની. એટલે મેં કીધું હું આશ્રમમાં રહું અને તમે ભાભીને લઈ જાઓ, હું એમનો પરિવાર સાચવીશ. પણ બાપુએ ખૂબ જીદ કરી કે તું ગાડીમાં બેસી જા. મેં ઘણી ના પાડી કે મારે આવવું નથી, પણ છતાંય બાપુએ જીદ કરી અને મને સેવા માટે લઈ ગયા. આ હું જે કહી રહી છું એ વખતે આટલું બધું સરળ નહોતું. એ વખત તો ભીખારામ બાપુથી કેમ છૂટાય એમાં પડછાયો પડવો ના જોઈએ. આટલી બધી બીક. આશ્રમે જવું હોય એટલે તો પરસેવો ઘેરથી પડી જાય કે ના જવાનું થાય. તો અત્યારે અમે જે ગુણાવાત કહીએ છીએ ખરેખર આ મુખ એને લાયક નથી. અત્યારે અમે ઘણા બધા નિશાસા નાખેલા છે. સેવા કરવી નથી ગમતી, કારણ કે એમની સેવા બહુ કઠિન હતી. એનો એક પ્રસંગ કહું.
ગુરુ પૂનમ હતી, સ્ટેજનું કામ ચાલુ હતું, બાર સ્ટેજ બંધ હતો. આખો દિવસ કોક ને કોક સંતો ચાલુ હોય એટલે અમને વિચાર એવો કે ખાતે ચા બનાવી દઈએ તો પેલું ભરીને ઉકાળી દઈએ, એટલે ઘડીએ ઘડીએ બનાવવી પડે નહીં, કામમાંથી મુક્તિ મળે. બસ આવો છુટકારો શોધતા હતા કે ક્યાં બચી જઈએ તો સારું. તો પેલું ભરીને ઉકાળી દીધી, જેટલા પીવાવાળા સંતો હતા એને પી દીધી. છેલ્લે એકાદ ગ્લાસ જેવી ચા વધી. પણ બાપુનો સ્વભાવ એટલો બધો કરકસર વાળો, કારણ કે ખૂબ ગરીબીમાંથી ઉછરેલા પુરુષ, એક દાણો પણ બગડે એ એમને પાલવે નહીં. એવી દીર્ઘ દ્રષ્ટિવાળા પુરુષ કે એક દાણો બીજા કોકનું પેટ ભરે છે, તમારા મને બગડવાનું થાય છે, પણ એ કોકના પેટ સુધી જાય અને એની ક્ષુધા તપાસ પૂરી થઈ જાય એવો એમનો ઊંડા ભાવ. એટલે ગુસ્સો કરતા હતા. એ હવે અમને ખબર પડે છે કે થોડું બગડી જાય તો હું આગું પાછું થઈ જાય, પણ એ હવે ખબર પડે છે, એ વખતે ખબર પડતી નથી. એ ગ્લાસ ચા વધી. ચૂલા ઉપર હું, મારી જેઠાણી, બીજા સંતો રોટલા કરતા હતા. બાપુની એટલી ઝીણવટ ભરી દ્રષ્ટિ, ગમે ત્યાં બેઠા હોય પણ એમને બધી ખબર હોય. પૂનમમાં 500 સંતો હોય પણ એમનું ધ્યાન પરફેક્ટ હોય કે કયો સંત આવ્યો નથી. સભામાં બેઠા બેઠા તમે શું ગુણગુણ કરો છો એ પણ એમને સંભળાય અને તાત્કાલિક એનો જવાબ એ મહાપુરુષ આપી દે. ઘણા બધા ખોળોય કાઢી કે આ કરે તો સારું, તે કરે તો સારું, પણ જેને ભીતરમાંથી જે સૂજ્યું એ જે મહાપુરુષે કર્યું. રસોડાની અંદર ગયા, ચાનું તપેલું પકડ્યું અને એક જેમ યોદ્ધો યુદ્ધ માટે આમ ઝડપી ચાલતો હોય એવી રીતે ચાલતા ચાલતા આયા. અમને બેઠા બેઠા ખબર પડી ગઈ કે ચા વધી છે, મોત આવી ગયું. મેં તો મારી જીવનમાં ક્યારેય ચા ચાખેલી નથી. પૂછ્યું ચા કોને બનાવી હતી, ખોટું તો બોલાય નહીં. બધાએ કીધું કે અભુએ. નામ આવ્યું મારું. ઊભી થા, ચાલી ડફોડ ઊભી થા. રોટલા કરતા કરતા ઊભા થઈ ગયા, પગ ધ્રુજે કે મરી ગયા, આજે મોત આવી ગયું. બીક લાગે ખરેખર કે હું મરી ગયા આજે. બાપુ ચાનું તપેલું લઈને આયા. આ તારો બાપુ કી ચાને ખાંડ ભરી જાય છે, મને ભિખારી કરી નાખ્યો, પી જા. હું ભગવાનની સોગંદ ચા ગાળી પણ નથી, એમનામ ચા પી ગઈ. આ મારો અનુભવ છે. એ વખતે કોઈ રકઝક થાય જ નહીં કે કેમ વધી, શું કામ. એક રોટલી વધવી ના જોઈએ. આવી અમન લોટ બાંધેલો વધે તો અમે ચોરી કરીએ, લોટના ડબ્બા મંતાર દઈએ, ખાંડના ડબ્બા મંતાર દઈએ. કાચી કેરી બહુ ભાવે, કોક આપી ગયું હોય તો અમે છુપાઈ દઈએ. પણ બાપુ એ જ ડબ્બો ખોલે, જેમ હંતાડ્યું હોય એ જ ડબ્બો ખોલે. પણ એ મહાપુરુષ અમને ઘડતા હતા, અમે ઓળખી નથી જ શક્યા. અને હજી આ ખોડિયું નહીં, આવું બીજું ખોડિયું ધારણ કરશું તો પણ એ મહાપુરુષને ઓળખી શકવો એ બહુ દુર્લભ વાત છે. છેલ્લે જ્યારે અમે ગાંધીનગર ગયા ત્યારનો અનુભવ કહું છું કે આમ બાપુનો એક એવો નિયમ કે કોઈ પણ જગ્યાએ જાય તો દીવો કર્યા વગર કોઈ પણ જગ્યાએ જાય, આશ્રમની બહાર પગ મૂકે, કમ્પલસરી દીવો કરે પછી જ નીકળે. બાપુએ દીવો ના કર્યો. હું પગે લાગવા ગઈ તો દીવો ચાલુ નહોતો, એટલે મેં બાપુ ગાડીમાં બેઠા, મેં કીધું બાપુ દીવો રહી ગયો છે. બાપુ કે છાની માની ડાળી થયા વગર ગાડીમાં બેસી જા. દીવો કરવા ના દીધો, દીવો ના કર્યો. પછી બાપુ એક અંચુલો અમારે જોડે રાખે, જે સદગુરુનો પરવાનો મળેલો હોય અંચુલો, એ હર હંમેશા સાથે જ હોય. અંચુલો ભૂલી ગયેલા સોફા ઉપર પડેલો. હું દોડતી દોડતી અંચુલો લઈને ગઈ. બાપુ કે મૂકી દે, મેં તને કીધું તું લેવાનું. પાછો અંચુલો મૂકી દીધો. પછી ગાડીમાં અમે બેઠા. 4 વાગ્યા, 3 વાગે અમે નીકળ્યા. નીકળવાનું તું 2 વાગે, ડ્રાઈવર મોડો આવ્યો, એના 3 થઈ ગયા. નીકળતા નીકળતા રસ્તામાં બાપુ વાત કરે છે કે હજુ
છેલ્લા શબ્દો છે મહાપુરુષના કે જે કંઈ થતું હોય હારા માટે થાય. ડ્રાઈવર ઉપર પેલા કલેક્ટર સાહેબ બગડ્યા કે તને ખબર પડતી નથી મારા સદગુરુ ટાઈમના પાકા છે નામ તે. એટલે બાપુને તો એટલા ક્રોધીલા, કદી શાંતિથી વાત જ ના કરે. એની જગ્યાએ પુરુષ એકદમ ઠરી ગયો કે થાય જે થતું હોય હારા માટે થાય, હજી અમારો ટાઈમ થયો નથી. આ બાપુનું વાક્ય છે. પછી જેવા અમે અક્ષરધામમાં એન્ટર થયા તરત જ પેલી મૂર્તિ જોઈ એટલે બાપુએ કીધું કે આવી હોનાની મૂર્તિઓ મૂકો, પછી ચોર લૂંટારાને પત્રિકા લખવી પડે કે અમને લૂંટવા આવજો. આ બાપુનું બીજું સેન્ટેન્સ. એ મંદિરમાં તો ગયા નહીં, સીધા અમે પ્રદર્શન હોલ બાજુ ગયા. ત્યાં એક સરસું વાક્ય લખ્યું છે, મને અત્યારે યાદ નથી. કોઈ મહાપુરુષની પ્રતિમા છે ને એના નીચે કોઈક સુવાક્ય લખ્યું છે. ખૂબ સારું સુવાક્ય હતું. એના ઉપર બાપુએ થોડી વાત કરી. પછી અમે અંદર બેઠા. થોડી વાર બેઠા, 3 મિનિટ થઈ હશે અને અંદરથી બધા લોહી લુહાણ વ્યક્તિઓ બહાર આવ્યા. એટલે અમે પણ પ્રદર્શન હોલની બહાર નીકળ્યા. બાપુએ મારો હાથ પકડી રાખેલો, એક હાથમાં મારી બેબી, એક ખભે મારું પાકીટ અને એક હાથમાં બાપુએ અહીંથી મને પકડેલી. પણ જેવું ટોળું આવ્યું એટલે ટોળું અમારા ઉપર આવ્યું તો બાપુનો મારો હાથ છૂટો પડી ગયો. અહીં પાકીટ નીકળી ગયું. બાપુ એક બાજુ પડ્યા, હું જે બાજુ પડી એ બાજુ દિવાલ હતી. બાપુ જે પડ્યા એ અંદરની સાઈડ પડ્યા, હું પડી બહારની સાઈડ પડી. અને બોમ્બ કોકે ગ્રેનેડ ફેંકેલો, દિવાલ હતી એ પડી ગઈ. બાકી કાચનો દરવાજો હતો, પેક હતો, નીકળાય એવી કોઈ કન્ડિશન નથી, અંદર હોય કે બહાર હોય. પણ એ ગ્રેનેડ બોમ્બથી કાચ તૂટી ગયો. જે નજીક હતા એ લોકોને કાચ પણ વાગ્યા. એ મને થોડા ઘણા કાચ મને પણ વાગેલા. પછી જે ગ્રેનેડના જે છરા નીકળ્યા એ છરા આજની તારીખમાં મારા શરીરમાં 24 છે. પછી એ દિવાલ કૂદી કોક ભાઈ મારી છોકરીને લઈને દોડ્યો. મારું ધ્યાન સદગુરુથી વિમુખ થયું. સદગુરુ વિસરાયા અને માયા તરફ મારી દ્રષ્ટિ ગઈ. માત્ર ગોપી જ દેખાણી, મારા સદગુરુ કે મારા સસરા મને દેખાણા નહીં. જે ભાઈ મારી છોકરીને લઈને દોડતો હતો એ વખત આવી ખબર પણ નથી કે આતંકવાદી આયા છે, બોમ્બ ફૂટે છે, ગોળીઓ વાગે છે, આવી કાંઈ ખબર નથી. લોકો એવું કે શોર્ટ સર્કિટ થાય છે અને અમે સમજ્યા શોર્ટ સર્કિટ થયો છે, બાકી વાસ્તવમાં આવી કંઈ ખબર નથી. હું મારી ગોપીમને લેવા માટેની પાછળ દોડી. પણ જ્યારે બાપુએ મારો હાથ પકડેલો હતો, કાચ બંધ હતા, નીકળ્યા એવી કોઈ કન્ડિશન નથી, ત્યારે બાપુની મુખ મુદ્રા ઉપર એક જ તેજ, કોઈ ભય નહીં, કોઈ ડર નહીં. હજી પણ એક મુખ મુદ્રા મને ભૂલાતી નથી, બિલકુલ સ્વસ્થ. બહાર પણ નીકળતા નતા, પ્રદર્શન હોલની બહાર પણ નીકળતા નતા. અમે રડી બાપુને ખેંચીને બહાર લાવ્યા. બાપુ નીકળવા પણ તૈયાર નતા. ત્યાં ઉભા બાપુ એક જ શબ્દ કીધો. ત્યારે અમે બધા જોડે હતા. પંડ્યા સાહેબના ઘેરથી, એક યોગેન્દ્રસિંહ એમના ઘેરથી, અમે 4-5 જણ હતા. બાપુ એક છેલ્લો શબ્દ એટલો બોલેલા કે તમને કોઈને કંઈ નહીં થાય. અને ખરેખર અમે 5 જણા હતા. એમાંથી કદાચ અમે તો મોટા હતા, ઘણા કર્મોથી છલોછલ હતા, થવું જોઈતું હતું પણ કંઈ થયું નહીં. મારી બેબી જે 13 જ વર્ષની હતી, ખાલી લોકોના પગમાં આવી હોત ને તોય મરી જતી. પણ એને ખરોચ પણ આવી નથી, નથી કાચ વાગ્યો, નથી છોલાણી, કંઈ જ નહીં, બિલકુલ સ્વસ્થ હતી. કારણ કે સદગુરુનો એક શબ્દ હતો કે તમને કોઈને કંઈ નહીં થાય. છેલ્લે બાપુએ એક ભજન બનાવ્યું. ભજનના શબ્દો પણ એ જ હતા કે પહેલા વાગશે ગોળીઓ, પછી થશે અવાજ, જીવતા હાથી અણગમો અને મર્યા પછી મૂળ જાજા. જ્યારે ભીખારામ બાપુ હયાત હતા ત્યારે આજુબાજુના 5 ગામ પણ એમને ઓળખતા નહોતા. અને જ્યારે આ થયું ત્યારથી આજે આખા વિશ્વની અંદર એ મહાપુરુષનો ડંકો વાગી રહ્યો છે. આજે તો કંઈ નથી, પણ હજી જેમ સમય જશે
એમ એ મહાપુરુષની ગાથા યુગો યુગ સુધી ગવાવાની જ છે, કારણ કે એટલો ઉત્તમ એમનો પ્રયાસ હતો. અને એ મહાપુરુષે આખું જીવન આશ્રમની કોઈ આવક હોય, મને ખબર છે, હું બાપુને તે મળવા આવું, પણ બાપુએ બેમાંથી એકય છોકરાને ક્યારેય આપી નથી. આશ્રમમાં ફ્રૂટ આવે તો ઘરે ફ્રૂટ પણ અમને લઈ જવા દીધું નથી. આશ્રમમાં દૂધ આવે, દૂધ બગડી જાય, પણ કે મારા સંતોનું છે ને સંતોમાં વપરાવવું જોઈએ, ઘેર ક્યારેય આપ્યો નથી. અમારા આશ્રમનો વહીવટ રમણ કાકા કરતા, અને રમણ કાકા જાણે છે કે ક્યારેય બે છોકરા માટે આશ્રમની વસ્તુ આવી નથી. પૂનમે અમે કદાચ બરણી કે કંઈક લઈ ગયા હોઈએ, બાપુ બીજા જ દિવસે ઉઘરાણી કરે, તારા બાપની નથી, પાછી લેતી આવજે, મારા સંતોની છે. અત્યારે પણ આશ્રમમાં કે અમારા ઘરમાં કોઈ પણ વસ્તુ છે એમાંથી સંતોની આપેલી ચમચી પણ ઘેર નહીં જ હોય, ગોદડું પણ ના હોય. છોકરાને ઓઢાડવા અમે શાલ લઈ ગયા હોય તો બાપુ ઉઘરાણી કરીને શાલ પણ લઈ લેતા. આવા બાપુની વાત છે કે ક્યારે એમને ઘર નથી ભર્યું, ક્યારે પરિવાર નથી ભર્યો. ભિખારામ બાપુએ ચોખ્ખી સૂચના આપી હતી કે હાલ તો ભિખારીને હું જમીનદાનમાં આપી દઈશ, જો ભક્તિ નહીં ઓરો તો સંપત્તિ નહીં મળે. કે ભિખારામ બાપુએ પરિવારવાદ ક્યારેય રાખ્યો નથી. આ માત્ર એમની નાની નાની વાત કરું છું, બાકી એમની વાતો કરું તો મારું પાછળનું જેટલું જીવન છે એટલું ઓછું પડે એટલી વાત છે. પણ આ મોટામાં મોટો ગુણ કે અત્યારે આપણે પરિવાર તાણીએ છીએ, પરિવાર ભેગો કરીએ છીએ, બાપુએ એવી પરવા કરી નથી. દીકરીઓ હોય, જમાઈ હોય, ઉપદેશ લો તો પાણી પી, નહીતર નહીં પીવું. આવો બાપુની એક પ્રણાલિકા હતી કે જે મારી ભક્તિ કરી મારો હગો, બાકી ગમે તેવો હોય પણ એને મારે કોઈ મતલબ નહીં. એટલે બાપુએ એક આગવું પરિવાર ઊભો કર્યો. પેલો તો દેહિક હતો, પણ દેહિક હોવા છતાંય એમાંય ભક્તિના ગુણ પ્રેર્યા. અને આજે ભિખારામ બાપુનો તમામ પરિવાર ઉપદેશી છે. મારું સગું થયું ત્યારે પણ મારા પપ્પાને ફરજ પાડવામાં આવી હતી કે ઉપદેશ લેશો તો તમારા ઘેર પાણી પીશ, ને તે તમે લગ્નમાં 1000 માણસ જમાડશો પણ હું જમીશ નહીં. અને મારા પપ્પાએ બાપુને જમાડવા માટે થઈ ઉપદેશ લીધો તો કે એમ કરતાંય મહાપુરુષ આપણા આંગણે જમે. એવી બાપુની ઉમદા આ પ્રણાલિકા હતી. બીજી ભક્તિની વાતો તો ઘણી બધી છે, અને જે કદાચ આ મોઢેથી બોલું તો એ કદાચ કોઈ પાત્ર હોય ના હોય, જીરવી શકે ના જીરવી શકે. પણ હજી જગતની અંદર જ્યારે મારી નોકરી આવી, મારો પરિવાર બધો ના પાડતો હતો કે નોકરી નથી કરવી, આપણે શું નોકરીની જરૂર છે. પણ ભિખારામ બાપુએ મને કીધું હતું કે મારી અભુ નોકરી કરશે. મારું ગામ પણ બાપુએ જોયા, મારો તો ઓર્ડર નહોતો થયો, અને બાપુએ મને કહી દીધું હતું પણ તમે ત્યાંય અલખ જગાવશો, તમે જાઓ. અને એ મહાપુરુષે મારી સાસુ કહું તો સાસુ, સસરા કહું તો સસરા, સદગુરુ કહું તો સદગુરુ, બધી જ ફરજો એ મહાપુરુષે અદા કરી છે. અને જ્યાં સુધી મેં ભાણાવાસ મેળાવડો નહોતો કર્યો, ત્યાં સુધી પલે દરવાજે બાપુની પ્રતિમા રોજ નજર આવતી હતી. કારણ કે હું બોલી હતી કે હું મેળાવડો કરીશ, બાપુ પહેલો પગાર આવશે હું મેળાવડો કરીશ. પણ મારો પગાર 2500 જ હતો. 2500માં મેળાવડો થાય નહીં, એટલે કે થોડાક પૈસા ભેગા થાય એટલે મેળાવડો કરું. પણ નહોતો કર્યો ત્યાં સુધી પલે મને ટકોર કરતા હતા. દેહ નહોતો પણ છતાંય મને વિદેહી સ્વરૂપે પણ ટકોર કરતા હતા. તો એ મહાપુરુષની એવી ગાથા હતી કે તમે જે છો, જ્યાં છો ત્યાંથી આગળ આવો, પોતાનામાંથી કંઈક કાઢો. ભિખારામ બાપુએ ક્યારેય દાવો નથી કર્યો. ભજનમાં લખ્યું છે કે ભિખારામની ભ્રાંતિ મૂકો, પોતે સર્જનહારા. હું તો માર્ગ ચીંધવા વાળો છું, તમે તમારા રાહબર બનો, તમે
તમારી રીતે આગળ વધો, જરૂર પડે તો મારો સહારો લો, પણ મારા ઉપર આશ્રિત ના રહો. એવી ભીખારામ બાપુની એ ધારા હતી. વિશેષ તો બીજા ઘણા બધા મહાપુરુષો છે, આપણે એમને પણ સાંભળવા છે. આ નાના મુખે બીજી તો કોઈ વાત થઈ શકે એવી છે નહીં, પણ એ મહાપુરુષની કૃપા દ્રષ્ટિ આપણા બધા ઉપર છે જ. કૃપા પાત્ર બનવું પડે એનો જીવતો જાગતો દાખલો હું છું. અને હજી જગતની અંદર ડંકા વાગે એટલે યાદ કરજો કે આ મારું નહીં, પણ એ મહાપુરુષનું વચન ફળે છે, એ મહાપુરુષની ભક્તિ ફળે છે. કારણ કે એ મહાપુરુષનું વચન છે અને એનું લેખિતમાં પણ છે. કોઈ એવા અધિકારી પાત્રતાવાળા પુરુષો હોય તો મને અંગત રીતે મળજો. અને વિશેષ કંઈ બોલાયું હોય, ઘણું બધું રહી જ ગયું છે, પણ અત્યારે બધાનો આપણે લાભ લેવો છે એટલે વિશેષ હું સમય નથી લેતી. પણ કોટી કોટી વિજયદાસ સાહેબને ધન્યવાદ છે કે એમને આવા મહાપુરુષને ઓળખ્યા. હીરા તો ઘણાય પડ્યા છે બા, પણ ઝવેરીની ખોટ છે. અને એવા જો ઝવેરી મળી જાય તો હીરાને ગોતી ગોતીને લાવશે. તો એવા વિજયદાસ સાહેબે અમારા ઉપર ઉપકાર કર્યો છે જે અમે નથી કરી શકતા. ઈચ્છીએ છીએ ઘણું પણ નથી કરી શકતા. તેવા વિજયદાસ સાહેબે આ ધારાને આગળ વધારવા માટે ખૂબ અથાગ પ્રયત્ન કર્યો છે, પ્રયાસ કર્યો છે. તો હું એમની સદાય ઋણી છું. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુદેવ. રામ બાપુનો પરિચય અભિક્ષાબાઈએ કોઈ બદલ ખૂબ આભાર. એમાં 3 પોઈન્ટ છે ને બહુ વિચારવા જેવા છે. આપણા માટે કંઈક એમાંથી લીધા જેવું છે. બાએ એવું કીધું કે બાપુ જ્યારે બહાર નીકળતા હતા, કારણ કે હું ભીખારામ બાપુને મેં જોયેલા નથી, એટલે આપ જે બોલશો એની ઉપરથી હું તારણ કાઢીશ મારા સદગુરુના માર્ગદર્શન પ્રમાણે. બાએ 3 પોઈન્ટ એવા મહત્વના કીધા કે ભીખારામ બાપુ જ્યારે બહાર નીકળતા ઘરની બહાર તો દીવો કરતા ને અંચળો ફરજિયાત ભેગો રાખતા. એક તમે વિચારો, જે મહાપુરુષ હોય, જે સત્પુરુષ હોય, એ દીર્ઘદ્રષ્ટા હોય, ભૂત ભવિષ્ય ને વર્તમાનને જાણનારો હોય, એને જ સત્પુરુષ કહેવાય. અહીંથી નીકળશો ને શું થશે ને સાહેબ એની એને ખબર હોય. બાનું કેવું એવું છે કે જ્યારે અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે અંચળો ના લીધો અને દીવો પણ ના કર્યો, જેનો રૂટિન ક્રમ હતો. એવું બાનું કેવું થાય સાહેબ, બધાએ સાંભળ્યું છે. બરાબર સાહેબ, એ મહાપુરુષને ધન્યવાદ કે તેજપુરની પણ લાજ રાખી. સાહેબ કઈ રીતે મને કહો? જો દીવો કરીને નીકળ્યા હોત ને અંચળો સાથે હોત, અંચળો એટલે આ તમે ચાદર લઈને જે બધા બેઠા છો ને એ સદગુરુની શાન છે. એ અંચળો સાથે હોત અને મંદિરની અંદર ગોળીબાર થયો હોત સાહેબ, તો ભીખારામ બાપુને કલંક ના લાગત. કોને લાગત? તેજપુરી બાપુને. એ મહાપુરુષને ધન્યવાદ એટલા માટે હું આપું કે તેજપુરી બાપુની એને લાજ રાખી લીધી, કારણ કે અંચળાને સાથે ના લઈ ગયા. આગળના પુરાવા એવા છે, પ્રાચીન કાળની અંદર જ્યારે ત્રિકમ સાહેબ છે એ ભાણના શિષ્ય અને જ્યારે એને નાવડામાં નહોતા બેસવા દીધા ત્યારે અંચળો નદી કિનારા સમુદ્ર ઉપર રાખી દ્વારકાથી બેટ દ્વારકા ગયા હતા. એ જ અંચળો છે એ તમને આપેલો છે, સત મહાપુરુષોએ આપેલો છે. આ પહેલું પ્રમાણ. બીજું પ્રમાણ કે એને ક્યારેય કુટુંબવાદ કર્યો નથી. કુટુંબવાદ એટલે બાનું કેવું એવું થયું કે આશ્રમની અંદર જે કાંઈ છે એ મારો પરિવાર ક્યારેય ખાઈ શકે નહીં. અને ત્રીજું સવિશેષ કારણ તો એ છે કે આ માર્ગને અપનાવો તો જ તમે આ ગ્રહણ કરી શકો. સાહેબ આ બહુ કઠિન છે. આજે આપણે બધાય લઈ ભક્તિ લઈને નીકળ્યા છીએ, પણ આપણે આપણા દીકરા દીકરીને કહી શકતા નથી. આપણે એવું સૂત્ર વાપરીએ છીએ, એ માય કાંગલા છે. આપણે એવું સૂત્ર શું વાપરીએ, જેમને જેમ ઠીક લાગે એમ કરીએ. આપણે શું કરવું એ જોવાનું ના. સાહેબ સંત ક્યારે આ બોલે જ નહીં સૂત્ર. એ ભીખારામ બાપુ જેવા મહાપુરુષ જ કહી શકે કે મારી ભક્તિ લેવી હોય, મારો માર્ગ છે એ માર્ગે ચાલવું હોય તો જ મારી જે દૈહિક સંપત્તિ છે એના તમે ભાગીદાર, બાકી નહીં. સાહેબ ધન્યવાદ છે. એટલે બા દીકરાના પુત્ર વધુ કઈ બાપુના તોય કરું અને એમના શિષ્ય કઈ તોય કરું. એને જે પરિચય કરાવ્યો સાહેબ આ ગ્રહણ કરજો. આ જાગતું પ્રમાણ આ બધાએ એને અનુભવેલા છે અને અનુભવનો નિચોડ એ કે છે, એટલે એમાંથી આપણે કઈ ગ્રહણ કરવાનું છે. ખૂબ ખૂબ આભાર અભિક્ષાભાઈ.